હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં છો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે ધોરણ 12 માટે અર્થશાસ્ત્રનું પાછલા જે છે 3 વર્ષના પેપરોના સોલ્યુશન દ્વિતીય પરીક્ષાના. ઓકે, પહેલું આપણે 2025નું પેપર જોઈશું, એના પછી 2023નું અને 2022નું, એમ કુલ 3 પેપર જોવાના છીએ. અને આ 3 પેપરમાં આવેલા તમામ પ્રશ્નો જે કોઈ વિદ્યાર્થી મિત્રએ સિરિયસલી લઈ લીધા અને સિરિયસલી તૈયાર કરી દીધા, એનો આ વખતે બેડો પાર છે. એ સૌથી વધુ માર્ક્સ લાવી શકે છે એના અર્થશાસ્ત્રના વિષયમાં. તો એના માટે 3 પેપરના સોલ્યુશન જોઈ તમામ પ્રશ્નો કડકડાટ તૈયાર કરી દો. અને આની સાથે આઈએમપી પ્રશ્નો જે આપ્યા છે ચેનલ ઉપર વિડીયો છે, એ એક વખત પ્રશ્નો તૈયાર કરી દો એટલે તમારો બેડો પાર છે. મિત્રો, સૌથી વધુ માર્ક્સ તમે લાવી શકો છો, બીજું કોઈ નહીં. ઓકે, આ તો આ વાતનું ધ્યાન રાખજો. સિરિયસલી લેવાના છે, દરેક ક્વેશ્ચન તૈયાર કરવાના છે. અને બીજું ઇમ્પોર્ટન્ટ છે કે ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે, કારણ કે એમને તમને વિડીયોઝની નોટિફિકેશન નથી મળવાની. તો ચેનલ સબસ્ક્રાઇબ, વિડીયો લાઇક કરી દો અને તમારા મિત્ર જૂથમાં વિડીયો શેર કરી દો. વિભાગ એથી આપણે શરૂઆત કરી લઈએ. પહેલા પેપરમાં વિકલ્પો તમે જોઈ શકો છો. આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? સતત વૃત્તાંશ આકૃતિમાં વર્તુળનું કુલ ક્ષેત્રફળ કેટલું હોય છે? 360. પછી વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કર્યું છે? તો ટોડેરોએ. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંકનું મૂલ્ય કેટલું છે? 100. મહત્તમ મૂલ્ય પૂછ્યું છે. ફુગાવો એક એવી ઘટના છે, નાણાકીય છે. આરબીઆઈ અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંક સમયનું ધિરાણ લે એના દરને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. આરબીઆઈ નીચેના પૈકી કયું ચલણ બહાર પાડે છે? તો 2 રૂપિયા અને એનાથી વધુની જે કિંમતની નોટો હોય છે એ. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેલરી કેટલી કેલરી નક્કી કરેલી છે? તો 2400 કેલરી. વર્ષ 2013ના અહેવાલ મુજબ ભારતમાં સૌથી વધુ ગરીબી કયા રાજ્યમાં છે? છત્તીસગઢ. બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટે 4 માપદંડો કોણે રજૂ કર્યા છે? તો રાજકૃષ્ણએ. કયા પ્રકારની બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે? તો પ્રચ્છન્ન બેરોજગારી. ભારતના કયા રાજ્યમાં દર 1000 પુરુષોએ જે છે ફિમેલનું જે પ્રમાણ છે વધારે છે? તો એ છે કેરળમાં. ભારત સરકારે કઈ પંચવર્ષીય યોજનાના ખેતી ક્ષેત્રના વિકાસ માટે બનાવી હતી? તો પ્રથમ. નાબાર્ડની રચના કયા વર્ષમાં થઈ છે? 1982ના વર્ષમાં. વિદેશ વેપારમાં કયા સાધનની ભૌગોલિક ગતિશીલતા શૂન્ય છે? જમીન. ભારત માટે હુંડિયામણ દર ઘટે તો તેની શું અસર થાય? નિકાસો પણ ઘટી જાય. ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ કયા વર્ષથી શરૂ થયો? 2000થી. ટચુકડા ઉદ્યોગમાં મૂડીરોકાણની મર્યાદા હોય છે 25 લાખ. આર્થિક સુધારા કયા વર્ષમાં કરવામાં આવ્યા? 1991. વીજળી ઉત્પાદનનું કયું માધ્યમ પ્રદૂષણ ફેલાવતું નથી? તો થર્મલ પાવર. હવે આપણે વિભાગ બી જોઈ લઈએ. ઓકે, 1 માર્ક્સના પ્રશ્નો છે. CMIનું પૂરું નામ સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કોણે કરી? ડેવિસ મોરિસે. બેંકનો અર્થ તમે જોઈ શકો છો, માગવામાં આવે એટલા નાના પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા. બેંક રેટનો અર્થ તમારે મિત્રો આવવાનો છે કે જે દરે બેંક જે છે અન્ય બેંકોને, આરબીઆઈ અન્ય બેંકોને જે ધિરાણ આપતી હોય છે. કુપોષણ એટલે શું? તો જરૂરી વિટામિન ન મળે તો એ કુપોષણ છે. પીગુના મતે બેરોજગારીનો અર્થ આપવાનો છે કે કોઈ વ્યક્તિને કામ કરવાની ઈચ્છા હોય છતાં એને જો કામ ન મળે તે સ્થિતિ એટલે બેરોજગારી. પછી છે તળિયાના ભાવ એટલે શું? સરકાર દ્વારા જાહેર કરાયેલો લઘુત્તમ ભાવ એ તળિયાનો ભાવ છે. હુંડિયામણ દર એટલે શું? તો એક દેશના ચલની નાણાં બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત. ગૃહ ઉદ્યોગોનો અર્થ આપવાનો છે જે ટચુકડા ઉદ્યોગો છે, જે થોડા લોકો વડે 25 લાખથી નીચેની આયમાં પણ તૈયાર કરવામાં આવે છે. ભારતમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત ક્યારે થઈ? 1853ના વર્ષમાં. વિભાગ સી તમે હવે જોઈ શકો છો. 2 માર્ક્સના પ્રશ્નો છે. તો જે પણ અહીંયા પ્રશ્નો હું બોલતો નથી, પરંતુ જે પણ પ્રશ્નો અહીંયા આપેલા છે તમારી બુકમાં ટીક કરી લો. એના સામે જે છે પાઠના નામ તમે જોઈ શકો છો લખેલા છે. તો આ તમામ પ્રશ્નો તૈયાર કરવા જરૂરી છે. નીચે વિભાગ ડી હવે આવ્યો છે, જે 3 માર્ક્સના ક્વેશ્ચન છે. એ પણ તમે જોઈ શકો છો. એક વખત સ્ક્રીનશોટ લઈ લો અથવા તો તમારી જે બુક છે એમાં ટીક કરી લેજો પ્રશ્નો. અને નીચે વિભાગ ઈ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આના તો ઘણા બધા ક્વેશ્ચન રિપીટ થશે જ. ઓકે, 5 માર્ક્સના પ્રશ્નો છે. મધ્યસ્થ બેંકનો અર્થ આપી એના કાર્યો. ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયો ચર્ચવાના છે. ભારતમાં ઉદ્ભવતી બેરોજગારીના કારણો જણાવી કોઈ પણ 5 કારણ જણાવવાના છે. વસ્તી નિયંત્રણના ઉપાયોની વિગતવાર સમજૂતી આપવાની છે. કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતાના કારણો, સ્થળાંતરના કારણો. પછી મિત્રો અહીંયા નીચે તમે જોઈ શકો છો, બહુ ઇમ્પોર્ટન્ટ છે,
જે સ્તંભાકૃતિ અહીંયા પૂછાયેલી છે, જુઓ આલેખ પૂછાય છે. ઓકે, અને એ વિશેષ ધ્યાન રાખવું કે આમાં વિશ્લેષણ કરવાનું તમારી હોય છે સપ્લીમાં. ઓકે, તો વિશ્લેષણ પણ કરવાનું છે અને આલેખ તમારે સારી રીતે દોરવાનો રહેશે. હવે મિત્રો આપણે સેકન્ડ પેપર જોઈ લઈએ. હવે મિત્રો આપણે જે પેપર જોઈ રહ્યા છે એ છે 2023નું, બીજા મહિનામાં 2023માં લેવાયેલું છે. તમે જોઈ શકો છો પેપર. તો 2023નું પેપર જોઈ લઈએ સંપૂર્ણ સોલ્યુશન સાથે. વિભાગ એ તમે જોઈ શકો છો. આર્થિક વૃદ્ધિની પ્રક્રિયામાં શું બદલાય છે? રાષ્ટ્રીય આવક કઈ સાલમાં સૌપ્રથમવાર માનવ વિકાસાંક રજૂ કરવામાં આવ્યો? 1990માં. ફુગાવાની સ્થિતિમાં ખાલી જગ્યા હોય છે તો વસ્તુનો પુરવઠો ઓછો હોય છે. 1962 પછી કુલ થાપણોના કેટલા ટકા CRR રાખવાનું RBIએ નક્કી કર્યું? 3% થી 15%. ગરીબી એ કેવી ઘટના છે? તો એ છે ભાઈ સાપેક્ષ ઘટના. અર્થશાસ્ત્રમાં બેરોજગારી કયા સ્વરૂપે ગણતરીમાં લેવાય છે? અનૈચ્છ. બેરોજગારીની સમસ્યાના અભ્યાસ અર્થે રચાયેલી સમિતિનું નામ હતું ભગવતી સમિતિ. 2011માં ભારતમાં દર 1000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ 940 હતું. માત્ર દ્રશ્ય વસ્તુઓની આયાતો નિકાસોની નોંધ કરવામાં આવે છે એ છે વેપાર તુલામાં. વિશ્વમાં વીજળી ઉત્પાદન કરનાર દેશોમાં ભારતનો ક્રમ આવશે 7મો ક્રમ. વિભાગ બી 1 માર્ક્સના ક્વેશ્ચન. વૃતાંશ આકૃતિ એટલે શું? એ તૈયાર કરી દેવાનું છે. આર્થિક વિકાસનો અર્થ એટલે આવકનો વધારો, તો સુખાકારીમાં જે છે એ વધારો થાય છે. પછી થાપણોના પ્રકાર જણાવવાના છે તમારે. ચાલુ થાપણ આવે છે, બચત થાપણ, રિકરિંગ જે હોય છે, અને લાંબા ગાળાની થાપણો. કોલ મની એટલે શું? તો બીજી બેંકને જ્યારે કોઈ એક બેંક જે છે બીજી બેંકને જ્યારે મદદ કરે અંદરો અંદર, RBIનો હસ્તક્ષેપ ન હોય, એક બેંક બીજી બેંકને જ્યારે નાણું પૂરું પાડે છે તો એને કોલ મની કહેવામાં આવે છે. ગરીબીના સ્વરૂપ જણાવવાના છે, તો બે જ છે, સાપેક્ષ અને નિરપેક્ષ. કુપોષણ એટલે શું? ચક્રીય બેરોજગારી એટલે શું? તો બજારના ફેરફારો કે મંદીના કારણે જે બેરોજગારી આવે તે. એના નીચે અહીંયા છે કુટુંબ નિયોજન એટલે શું? જાહેર નિગમનો અર્થ આપવાનો છે. ONGCનું પૂરું નામ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન. સેક્શન C અહીંયા આપેલો છે. 2 માર્ક્સના ક્વેશ્ચન તમે જોઈ શકો છો અહીંયા. આલેખ એટલે શું અને તે શા માટે દોરવામાં આવે છે? ડેટા સ્ટડી ઉપર નોંધ લખવાની છે. આર્થિક વિકાસના નિર્દેશકોના નામ લખવા છે. માત્ર આવકના નિર્દેશકની મર્યાદાઓ તમારે જણાવવાની છે. મિત્રો તમામ પ્રશ્નો હું બોલતો નથી, પાઠના નામ લખેલા છે. એક વખત ટીક કરી દેજો તમારી બુકમાં. વિડીયો પોઝ કરીને તરત જ ટીક કરી દો, કારણ કે તમામ ક્વેશ્ચન તૈયાર કરવાના છે. જો અહીંયા ઢીલાશ મૂકશો તમારી પરીક્ષાના માર્ક્સ આપવામાં શિક્ષક પણ એવી જ ઢીલાશ મૂકવાનો છે. તો ઘણા બધા ક્વેશ્ચન રિપીટ થશે તો પછી ખૂબ પસ્તાવો થશે. અહીંયા 3 માર્ક્સના પ્રશ્નો છે, તો 3 માર્ક્સનો પ્રશ્ન વિડીયો પોઝ કરી દો. અહીંયા તમારી બુકમાં કોઈ ક્વેશ્ચન ટીક કરી દો કે એના આગળ સ્ટાર કરી દો કે IMP છે. અને નીચે વિભાગ E તમે જોઈ શકો છો. હવે 5 માર્ક્સના પ્રશ્નો તમે જોઈ શકો છો. સાટા પ્રથાનો અર્થ આપી તેની મર્યાદાઓ સમજાવવાની છે. ફુગાવાનો અર્થ આપી એના કારણો, ગરીબીના કારણો ટૂંકમાં ચર્ચવાના છે. કૃષિની નીચી ખેત ઉત્પાદકતા માટેના કારણો સમજાવવાના છે. સ્થળાંતરના કારણોની સમજૂતી આપવાની છે. શહેરીકરણની નકારાત્મક અસરો, અને છેલ્લે તો તમારા માથામાં એક આવે છે આલેખ. આલેખ દોરવો ફરજિયાત છે. એનું વિશ્લેષણ કરવું પણ એટલું જ જરૂરી છે. ઓકે, તો આલેખ દોરી દેવાનો છે. હવે આપણે ત્રીજું પેપર જોઈ લઈએ, જે છે 2022નું પેપર આપણે જોઈશું. મિત્રો ફરીથી કહું છું, જે ખાલી વાતું કરશે અને વિડીયો ખાલી જોશે એના માટે ઇમ્પોર્ટન્ટ નથી. જે ખરેખર પ્રશ્નો તમામ અહીંયાથી આપવામાં આવશે. 3 પેપર કડકડાટ જેના મોઢામાં હશે અને જીભ તરત જ એના જવાબ ઉકેલતી હશે એ વ્યક્તિ સૌથી વધુ માર્ક્સ તમારી એક્ઝામમાં લાવશે. એ ધ્યાન રાખજો. દ્વિતીય એક્ઝામમાં, બોર્ડ એક્ઝામમાં પણ સેમ વસ્તુ થવાની છે. આપણી ચેનલ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ ખૂબ આગળ જશે, એનું ધ્યાન રાખજો. તો તૈયારી કરજો દરેક ક્વેશ્ચન. અહીંયા વિભાગ A થી શરૂઆત કરી લઈએ. વિકલ્પો આપેલા છે. આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? અસતત. રેખાકૃતિ એક ધરી ઉપર શું દર્શાવવામાં આવે છે? તો સ્વતંત્ર જળ. 2014માં વિશ્વમાં માનવ વિકાસાંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો? 130મો. જીવનની ભૌતિક ગુણવત્તા આંક જે છે એનું મહત્તમ મૂલ્ય છે 100. વસ્તુ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું છે. આ વાક્ય કોણે આપેલી છે? રોબર્ટસન. ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાતી? સાટા પ્રથા. ₹1ની કાગળની નોટમાં ભારતમાં કોણ બહાર પાડે છે? તો ભારત સરકારનું નાણાં ખાતું. વિશ્વમાં સૌપ્રથમ કયા દેશમાં બેંકની સ્થાપના થઈ હતી? સ્પેનમાં થઈ હતી. તેંડુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ 2011-12 માટે શહેરી ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા માટે કેટલા રૂપિયા નક્કી કર્યા છે? તો ₹1000. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા શહેરી વિસ્તારમાં ગરીબી રેખા માટે નક્કી કરેલ દૈનિક કેલરી કેટલી છે? 2100. બેરોજગારીના પ્રકાર નક્કી કરવા માટે 4 માપદંડો કોને આપ્યા હતા? રાજકૃષ્ણએ. કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે?
તો આ મિત્રો તમારે કમેન્ટમાં કરી દેવાની છે. અહીંયા મેં ટીક નથી કર્યું. ઓકે, કમેન્ટ કરી દેજો, હું કમેન્ટને પિન કરી દઈશ. જે પણ મિત્રની કમેન્ટ પિન હશે એ તમામ લોકો જોઈ લેશે. 2011માં ભારતની કુલ વસ્તી કેટલી છે? 121.02 કરોડ. 2011માં ભારતમાં દર 1000 પુરુષો સ્ત્રીનું પ્રમાણ 3 પેપરમાં આ પ્રશ્ન આવ્યો છે. તો તમે જોઈ શકો છો, ક્વેશ્ચન રિપીટ થશે, તમારે તૈયારી રાખવાની છે. 940 ભારત સરકારે કઈ પંચવર્ષીય યોજના ખેતી ક્ષેત્રના વિકાસ માટે બનાવી હતી? તો આમાં પ્રથમ આવશે. નાબાર્ડની સ્થાપના કયા વર્ષમાં થઈ? 1982માં. 2014માં વિશ્વની કુલ નિકાસોમાં ભારત કયા ક્રમે હતું? 19મા ક્રમે. વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક ચીજોની આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતા સરવૈયાને શું કહે છે? લેણ દેનની તુલના. મોટાપાયાના ઉદ્યોગોમાં કેટલું મૂડીરોકાણ કરવામાં આવતું હોય છે? 10 કરોડથી વધુ. ONGCની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી? 1959માં. 1 માર્ક્સના ક્વેશ્ચન તમે અહીંયા જોઈ શકો છો. આલેખ એટલે શું? તો સ્વયં સ્પષ્ટ ન હોય તેવી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ. જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રજૂઆત કોણે કરી હતી? એ તૈયાર કરી દેવાનું છે. માર્શલે આપેલી નાણાંની વ્યાખ્યા આપવાની છે. તો આ ડેવિસ મોરિસ જે છે એ બીજાનો જવાબ છે. ઓકે મિત્રો, ભૂલ થઈ ગઈ છે અહીંયા લખવામાં. જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રચના ડેવિસ મોરિસે કરી છે. પછી માર્શલે આપેલી નાણાંની વ્યાખ્યા મિત્રો તમારે તૈયાર કરવાની છે. એના નીચે પછી ક્વેશ્ચન છે RBIનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? 1 જાન્યુઆરી 1950માં આવશે. 1949માં આવશે. સાપેક્ષ ગરીબીનો અર્થ આપવાનો છે. મનરેગાનું પૂરું નામ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી કાનૂન. વસ્તી વધારાની દ્રષ્ટિએ કયા વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે? 1921. હુંડિયામણનો દર એટલે શું? તમે અહીંયા જોઈ શકો છો. ટચુકડા ઉદ્યોગનો અર્થ આપવાનો છે 25 લાખની મર્યાદામાં. ઓકે, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા હોય એ ટચુકડો ઉદ્યોગ છે. સ્થળાંતરનો અર્થ આપવાનો રહેશે. પછી સેક્શન C, જેમાં 2 માર્ક્સના પ્રશ્નો છે, જે તમે અહીંયા જોઈ શકો છો. દરેક આગળ પાઠ લખેલા છે, તો તમારી બુકમાં એક વખત ટીક કરી દો. તમામ ક્વેશ્ચન કડકડાટ તમારે તૈયાર કરી દેવાના રહેશે. એના નીચે વિભાગ D, જે 3 માર્ક્સના પ્રશ્નો છે, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. તમામ પ્રશ્નો તમારી બુકમાં ટીક કરી લેવાના છે. વિભાગ E અહીંયા હવે જોઈ શકો છો. મોટા પ્રશ્નો છે અને લાસ્ટ પેપર આપણું છે. નાણાંનો અર્થ આપી તેના કાર્યો ટૂંકમાં સમજાવવાના છે. ભારતમાં બેરોજગારીના કારણો કોઈ પણ 5 કારણ જણાવવાના છે. વસ્તી નિયંત્રણના ઉપાયોની વિગતવાર સમજૂતી આપવાની છે. ભારતમાં નીચી ખેત ઉત્પાદકતાના સંસ્થાકીય અને ટેકનોલોજીકલ પરિબળો સમજાવવાના છે. સ્થળાંતરનો અર્થ આપી સ્થળાંતરની નકારાત્મક અસરો સમજાવો. શહેરીકરણની અસરો સમજાવવાની છે. અને છેલ્લે તો એક તમારે આલેખ આવશે, જે તમારે તૈયાર કરવાનો રહેશે અને એનું વિશ્લેષણ કરવાનું રહેશે. તો મિત્રો, આ હતા અર્થશાસ્ત્રના 3 પેપરો. આઈ હોપ તમે સારી રીતે પ્રશ્નો ટીક કર્યા હશે. હવે એ પ્રશ્નો કડકડાટ તૈયાર કરી દો. કે જે મિત્રએ તૈયાર કરી દીધું એનો બેડો પાર છે, એટલી વાત ધ્યાનમાં રાખજો. આની સાથે IMP પ્રશ્નનો વિડીયો ચેનલ ઉપર મળી જશે, તો એ IMP પ્રશ્નો જોઈ લેજો. અને આ પેપર કડકડાટ તૈયાર હોવા જોઈએ મિત્રો. ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. બાકીના વિડીયોઝ ચેનલ ઉપર છે, એક વખત ચેનલ ઉપર જઈને જોઈ શકો છો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.